હમણાં કરવા જઈએ છીએ પ્રશ્નપત્ર નંબર 2 ધોરણ 9 ગણિત વિષય બરાબર ગણિત પ્રશ્નપત્ર 2 છે જેના આપણે વિભાગ બી સોલ્વ કરીએ છીએ બેટા પહેલો પ્રશ્નપત્ર બની ગયેલો છે એમાં 6 પ્રશ્નપત્ર તમને મળી જશે ઓકે ચલો આપણે સૂચનાઓ શું છે એનાથી સ્ટાર્ટ કરીશું નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોને ગણતરી કરી જવાબ આપો પ્રશ્ન ક્રમાંક 16 થી લઈને 24 દરેકના 2 ગુણ ખબર છે 16 થી લઈને 24 સુધીના સવાલો આવશે એમાં કુલ તમને 9 પ્રશ્નો મળશે 9 માંથી તમારે કરવાના છે 6 પણ કયા કયા પ્રશ્નો કરવા છે એ હું તમને માહિતી આપીશ કે કયા પ્રશ્નો કરશો અને કયા પ્રશ્નો તમને 10માં હેલ્પફુલ થશે એ તો છોડતા જ નહીં બરાબર ચલો ઓકે ચલો સૌપ્રથમ શરૂ કરીશું આપણે ક્વેશ્ચન નંબર ઓકે ક્વેશ્ચન નંબર 16 શું કહે છે છેલ્લે હું તમને માહિતી આપીશ કે કયા પ્રશ્નો કરશો અને કયા પ્રશ્નો નહીં કરવું અને જે ઈઝી હોય તો તે બી કરી લેજો પણ 10માં કયા હેલ્પફુલ રહેશે તમને 10માની બોર્ડની પરીક્ષામાં ઓકે અને એને p ને q સ્વરૂપે લખવાનો છે p ના છેદના q સ્વરૂપમાં લખો ચલો એમાં શું હોય છે દાખલાની શરૂઆત થાય છે બેટા x કરીને એટલે ધારો કે x બરાબર એમ લખી શકશો ધારો કે x બરાબર 47 અને એના ઉપર છે 12 ને દશાંશ ઓકે જો એટલે x બરાબર શું થશે બેટા 0.47 એને લખશો સમીકરણ 1 ધ્યાન રાખજો પછી લખશો બંને તરફ 100 વડે ગુણતા કેમ 100 વડે ગુણીએ છે કેમ કે દશાંશ પછી 1 અને 2 સંખ્યા ઉપર જેટલા સંખ્યા ઉપર 12 છે તેટલી સંખ્યા વડે ગુણવાનું તેટલા મીંડા વડે ગુણશું તો લખીશું સમીકરણ 1 માં 100 વડે ગુણતા ઓકે 100 વડે ગુણશો તો શું થશે આ બાજુ 100x થશે બેટા 100 વડે ગુણશો તો 100x થશે અને અહીં ગુણશો તો બેટા દશાંશ આગળ નીકળી આવશે જો આ ઘણા છોકરાને સમજાતું નથી કે સર આના કઈ રીતે થાય જો બેટા 47 છે ને તો એની આવું લખી શકો 4 7 4 7 4 7 4 7 અનંત સુધી તો એ અનંતને લખવાની ને શોર્ટ રીત શું છે બેટા કે 4 7 4 7 નો વારંવાર રિપીટ થાય છે એટલે આને આવું લખાય છે તો જ્યારે આપણે 100 વડે ગુણશો તો આ 47 આગળ આવશે એટલે 47 પોઈન્ટ ફરીથી 47 આવી જાય છે બેટા એટલે આની જગ્યા આ જવાબ આવશે સમજી લેજો હા ઘણા સ્ટુડન્ટને કન્ફ્યુઝન થાય છે બેટા અને કહીશું સમીકરણ 2 ઓકે પછી સમીકરણ 2 માઈનસ સમીકરણ 2 મોટું છે એટલે સમીકરણ 2 લખીશું 2 માઈનસ 1 સમીકરણ 2 માઈનસ 1 ઓકે સમીકરણ 2 કયા છે બેટા તો જો આનો લેફ્ટ હેન્ડ માંથી બાદ કરશો એટલે 100x માઈનસ 1x બરાબર આનો ભાગ પહેલા મોટી સંખ્યા માઈનસ નાની સંખ્યા એટલે 47 માઈનસ 47 એટલે 47 માઈનસ 47 અહીં 0.47 12 ઓકે ધ્યાન રાખજો બેટા દશાંશ પછીની આ સંખ્યા દશાંશ પછીને ઉડી જશે એટલે આ બાજુ આવશે ખાલી 47 એટલે 47 100 માંથી 1x નીકળી જાય તો શું આવશે 99x ઓકે થોડુંક અહીં કરીશું આપણે આ સમજાઈ ગયું હશે તો હું એને ક્લીન કરું છું બેટા ઓકે સોરી ઓકે અહીં હમણાં ઉપરથી કરીશું શું 99x છે બેટા 99x બરાબર 47 તો x બરાબર 47 ના છેદમાં 99 આ શું થઈ ગયું p અને q ના સ્વરૂપે થઈ ગયું જો ઉપર p છે નીચે q છે તો આ આપણું જવાબ છે બેટા આઈ હોપ તમને સમજ પડી હશે એનો શોર્ટકટ પણ શીખવાડી દઉં છું જો તમને એમસીક્યુ માં પૂછાય તો શું લખવાનો જો બેટા શોર્ટકટ એમસીક્યુ માં કદાચ પૂછાઈ જાય છે હા તો જો એને 0.47 12 છે ને તો જો જેટલા ઉપર 12 છે એને છેદમાં લખજો બેટા કેટલી સંખ્યા છે બે સંખ્યા બે એટલે 99 ઓકે
અને ઉપર શું આવશે દશાંશ આ પૂરે ને પૂરે સંખ્યા એવી રીતે જો હું એમ લખું પછી 6 છે તો એનો જવાબ શું આવશે તો એનો જવાબ દશાંશ છેદમાં શું આવશે પોઈન્ટ પછી એક જ સંખ્યા છે તો 1 9 આવશે બે સંખ્યા છે એટલે 9 9 આવશે બેટા ઉપર 6 ને 6 જ આવશે બેઠી ને બેઠી સંખ્યા લખી દેવાની એને 2 વડે ભાગજો 2 તાલી અને ઓકે 3 વડે જશે સોરી 3 દુ 6 3 તાલી 9 એટલે આ એના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થાય એટલે આ ખાસ ધ્યાન રાખજો એમસીક્યુ માં આવા પૂછાઈ શકશે કઈ નહીં સ્ક્રીનશોટ લઈ લેજો હું સાઈડ પર આવી જાઉં છું બેટા ઓકે ચલો હમણાં 17મો પ્રશ્ન કરીશું શું છે 17મો પ્રશ્ન શું કહે છે બેટા 1 ના છેદમાં રૂટમાં 7 વર્ગમૂળમાં અને વર્ગમૂળમાં 6 ના છેદનું સમીકરણ કરો તો આપણને ખ્યાલ છે સર ઉપરવાળાને અંશ કહીએ છીએ ને છેદ નીચે જો અ અને 6 અ શબ્દ ઉપર આવે છે ને 6 શબ્દ નીચે જો અહીં સમજાઈ રહ્યું છું બેટા અંશ અંશ હંમેશા ઉપર હોય છે ને છેદ હંમેશા નીચે હોય છે એટલે અ શબ્દ ઉપર છે ને 6 શબ્દ નીચે છે એટલે અ અને 6 બરાબર તો એનું શું કહે છે છેદનું સમીકરણ ઓકે ચલો તો છેદનું સમીકરણ કરવું એટલે જે છેદની સંખ્યા છે એને ઉપર નીચે ગુણવાનું 7 અને રૂટમાં 6 સેમ સંખ્યાને ઉપર કોપી કરું છું ખાલી એમાં એક જ ડિફરન્સ હોય છે શું ડિફરન્સ છે અહીં જો માઇનસ હોય તો અહીં શું આવશે બેટા પ્લસની નિશાની એને કહેવાય છેદનું સમીકરણ યાદ રાખજો આ એમસીક્યુ માં એક અહીંથી એવું પ્રશ્ન બની શકે આવું આપીને પૂછશે એક છેદનું સમીકરણ અવયવ શું છે બરાબર એક સમીકરણ અવયવ શું છે સમીકરણ એટલે આ સંખ્યાને ઊંધું ચિહ્ન મૂકી દેવાનું બેઠી બેઠી સંખ્યા લખીને જવાબ ઓકે ચલો આગળ આના ઉપર આને વડે ગુણશો તો 1 વડે ગુણશો ઉપર 1 વડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો શું થાય એને એ સેમ ટુ સેમ બરાબર વર્ગમૂળમાં 7 અને વર્ગમૂળમાં 6 1 વડે ગુણશો તો એને જ આવશે અહીં નીચે સમીકરણના કોઈ પણ દાખલામાં બેટા દુનિયાના કોઈ પણ દાખલા કરતા હોય સમીકરણના દાખલામાં અહીં a + b અને a - b નો યુઝ થશે a નો વર્ગ - b નો વર્ગ વાળું ઓકે તો અહીં થશે √7 નો વર્ગ -√6 નો વર્ગ ઓકે જુઓ અહીં આ સેમ ટુ સેમ જ લખજો ઉપર કશું નહીં થાય બેટા જે છે સેમ ટુ સેમ કોપી જ કરું છું ઉપર આ અહીં બી સેમ જ આવ્યું આગળ પણ હજુ છે √7 નો વર્ગ શું આવશે બેટા 7 માઇનસ √6 નો વર્ગ 6 વર્ગમૂળ નીકળી જાય છે ખ્યાલ હશે કા ચલો કા એને તમે ને બીજી રીતે સમજાઈ દો બેટા વર્ગમૂળ में 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 એટલે 2 વડે ગુણો તો એને વર્ગમૂળમાં 49 થી લખી શકો અને પછી એનો વર્ગમૂળ 7 પણ નીકળી જાય બરાબર કેમ બે વખત છે તો બે વખત ગુણાકાર કરો પછી 6 નો છે વર્ગ વર્ગમૂળમાં 7 નો વર્ગ એટલે વર્ગમૂળમાં 6 નો વર્ગનો મતલબ શું થાય બેટા સર રૂટમાં વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 6 સંખ્યાઓ 6 6 36 શું અસમય વડે ગુણાકાર થઈ ગયો 6 ને 6 36 36 નો વર્ગમૂળ શું નીકળે 6 એટલે તમારે આવું લખો તો આવું લખી શકો ને ડાયરેક્ટ આવું લખવું હોય તો આવું પણ લખી શકશો ચલો શું આવશે જવાબ વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 અને 7 માંથી 6 જાય તો શું આવશે બેટા 1 અને ખ્યાલ હશે કોઈની સંખ્યાના છેદમાં 1 નહીં લખો તો એ ચાલશે એટલે જવાબ શું મળશે વર્ગમૂળમાં 7 અને વર્ગમૂળમાં 6 આ તમારે જવાબ રાઈટ છે બેટા ચલો આપણે સ્ક્રીનશોટ લઈ શકો છો સાઈડ પર આવી જાઉં છું બેટા ઓકે આન્સર મેં ચેક કરી લો બેટા એ બરાબર જ છે ને યસ સાચું છે ઓકે ચલો ક્વેશ્ચન નંબર 18 નિત્સમનો ઉપયોગ કરી કિંમત મેળવો 18 માનો પહેલો દાખલો 103 ગુણ્યા 107 ઓકે ચલો આને પહેલો અને અહીંયા કઈ નહીં ચલો એને કરી દઈશું
નિત્સમ તો શું થશે એને લખી શકશો બેટા 100 વત્તા 3 અહીં 100 વત્તા 7 ઓકે તો અહીં એક નિત્સમ આવશે નિત્સમ એટલે એક રીતનું સૂત્ર નિત્સમ એટલે શું છે બેટા સૂત્ર ફોર્મ્યુલા તો જો અહીં સૂત્ર આવશે કયો તો આવશે a પ્લસ બી અને બીજા કૌંસમાં a નહીં એવી રીતે નહીં x વત્તા a બીજા કૌંસમાં x વત્તા b બરાબર એનું સૂત્ર શું બનશે x નો વર્ગ પ્લસ a વત્તા b x વત્તા a બી ઓકે હું એને ઉપર લખી દઉં છું બેટા સિલેક્ટ કરીને ઓકે આ સૂત્ર છે બેટા એટલે આ ખાસ ધ્યાન રાખજો ઓકે બસ આ સૂત્રનો અહીં ઉપયોગ કરીશું અહીંયા સાઈડ પર બી લખી શકશો તો જો આ કઈ રીતે ઓળખશો સર આ 100 છે તો બંનેમાં x કોમન છે જો અહીં બી x છે અહીં બી એટલે 100 કોમન છે એ 100 ને શું કહેશો x ઓકે a અને b અલગ અલગ છે જો તો 3 અલગ છે 7 અલગ અલગ છે એટલે એક a બનશે અને એક b બનશે x તો રહેશે વચ્ચે પ્લસ હોય બસ આ સૂત્રનો ઉપયોગ કરી દેજો બેટા ચલો એનો ઉપયોગ કરીશું તો શું આવશે x નો વર્ગ એટલે આને મેં બે મેથડથી બી બતાવી દેવા જો ધ્યાન રાખજો 100 નો વર્ગ એટલે x નો વર્ગ વત્તા a પ્લસ b a ની કિંમત છે બેટા 3 વત્તા b ની કિંમત છે 7 અને x એટલે x કોને લીધું છે 100 એટલે અહીંયા આવશે 100 વત્તા ab a ની કિંમત 3 છે a અને b ab એટલે a અને b નો ગુણાકાર બેટા એટલે 3 ગુણ્યા 7 ઓકે 100 નો વર્ગ એટલે 100 બે વખત 100 નો વર્ગ એટલે 100 ગુણ્યા 100 એટલે 2 અને 2 ડબલ મીંડાવશે ઓકે 7 અને 3 10 10 ગુણ્યા 100 વત્તા 7 તાલી 21 એને એવું હોય ને તમે આને આવું લખી દો 100 ગુણ્યા 100 બે વખત 100 ગુણ્યા 100 એટલે 10,000 શું થશે બેટા 10,000 વત્તા 100 ગુણ્યા 10 1,000 વત્તા 21 જો બેટા 10,000 માં 1,000 કરશો તો 11,000 11,000 ને 21 થશે એનો સરવાળો કરી દેજો બેટા શું થશે 21,000 ઓહ સોરી 11,000 ને 21 ઓકે 11,000 ને 21 ઓકે આ તમારે જવાબ હશે જોઈ લઈએ આપણે યસ સાચું છે બેટા ઓકે ચલો ઓકે અને પહેલો ભાગ થઈ ગયો બીજો ભાગ અહીં શું છે 104 ને 96 104 ગુણ્યા 96 ઓકે એને પણ એવી રીતે લખશો 100 વત્તા 4 100 વત્તા 4 એટલે 104 મળશે ઓકે પછી બીજા કૌંસમાં 100 ઓછા 96 સોરી 100 ઓછા 4 લખી દો જો બરાબર છે તો એનું થશે અહીં કનો સૂત્ર યુઝ થશે તો હું કહી દઉં અહીં યુઝ થશે બેટા a પ્લસ બી અને થાય છે a માઇનસ બી બરાબર શું બનશે a નો વર્ગ માઇનસ b નો વર્ગ નિત્સમનો ઉપયોગ થશે આ મોસ્ટ આઈએમપી સૂત્ર છે બેટા નિત્સમ છે ઓકે તો શું થશે બેટા તો જો a નો વર્ગ એ કયો છે બેટા x બંનેમાં સરખા હોય જો a અને b क्योंकि 100 માંથી 4 જશે તો 96 આવશે 100 માં 4 સરવાળો કરશો તો 104 ઓકે એટલે થશે a નો વર્ગ a એટલે કેટલો છે બેટા 100 નો વર્ગ માઈનસ b નો વર્ગ b એટલે 4 નો વર્ગ 100 નો વર્ગ એટલે 100 ગુણ્યા 100
માઇનસ 4 ચૌક 16 100 ગુણ્યા 100 એટલે 10,000 1 2 3 4 મીંડા માઇનસ નો 16 જો 10,000 માંથી 16 ને બાદ કરશો તો શું આવશે 9 9 8 4 ખૂબ જ સિમ્પલ છે બેટા આ જે છે ને 9 9 8 4 યસ બસ આ જ આપણો જવાબ છે બેટા ખૂબ જ સિમ્પલ છે આ સૂત્રો ખાસ કરીને ધ્યાન રાખજો બેટા એક્ઝામમાં પૂછાશે ને પૂછાશે સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે ચલો ઇરેજ કરીશું ઓકે હમણાં 19મો શું કે છે અવયવ પાડો 19મો શું કે છે બેટા એક જ મિનિટ બેટા હા થોડુંક અંદર દબાઈ ગયેલો છે પ્રશ્ન ચલો 19મો અવયવ પાડો છે અવયવ પાડો શું છે બેટા એનો તો કે છે 64 m નો ઘન છે 64 m નો ઘન માઇનસ 343 n નો ઘન છે બેટા ઓકે તો આ ઘનનો સૂત્ર છે એટલે તમને ઘનનો સૂત્ર યાદ હોવું જરૂરી છે બેટા બીજા ચેપ્ટરમાં ખબર છે 8 થી 10 સૂત્રો છે ત્યાં નિત્સમ છે કાં તો એ જ સૂત્ર કહેવાય છે એટલે ચલો આને લખીશું 64 m નો ઘન માઇનસ 343 n નો ઘન તો 64 કોનું ઘન છે તો 64 બેટા 4 નો 4 ચોક 16 16 ચોક 64 એટલે 4m એનો આખાનો ઘન કરશો તો શું થશે આને આજ ઉપર આવશે 4 ચોક 16 16 ચોક 64 બરાબર તો અહીં જોઈ લો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 64 એવી રીતે 43 કોનો ઘન છે બેટા તો ખબર હોય 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે 343 ઓકે માઇનસ એને લખશો 7n એનો ઘન ઓકે તો અહીં સૂત્ર નિત્સમ કોનો યુઝ થશે બેટા એ નો ઘન માઇનસ બી નો ઘન બરાબર શું થશે તો ધ્યાન રાખજો અહીં માઇનસ છે તો અહીં માઇનસ એ માઇનસ બી આવશે ને બીજા કાઉન્સમાં એ નો વર્ગ વત્તા બી નો વર્ગ વત્તા એ બી આવશે બેટા એટલું ધ્યાન રાખજો આ નિત્સમનો ઉપયોગ ખાસ ધ્યાન રાખજો આ થોડોક અઘરો પણ છે હા અને આવા નિત્સમ કદાચ ચોપડામાં નથી સવાલો છે એના ઉપર પણ સૂત્ર નથી કદાચ શું ઓકે ચલો તો શું લખશું જો આવા રીતે બની ગયા તો પહેલા a માઇનસ બી તો જો બેટા એટલે 4m માઇનસ 7n a માઇનસ બી એટલે a માઇનસ બી બીજા કાઉન્સમાં a નો વર્ગ એટલે 4m નો વર્ગ એક જ મિનિટ હા a નો વર્ગ વત્તા b નો વર્ગ b કહે છે બેટા 7n નો વર્ગ વત્તા ab a ની કિંમત કેટલી છે બેટા 4m b ની કિંમત કેટલી છે 7n બે નો ગુણાકાર ઓકે ચલો અહીં સેમ ટુ સેમ આવશે બેટા કેમ કે એમાં કઈ કેલ્ક્યુલેશન નથી કેમ કે આ માઇનસ થાય છે એટલે માઇનસ એમ ટુ જો ધ્યાન રાખજો 4 ચૌક 16 4 નો વર્ગ 16 m નો વર્ગ જ સાથે સાથે 49 n નો વર્ગ હમણાં પ્લસ સંખ્યાને સંખ્યા વડે 4 ગુણ્યા 7 7 ચૌક 28 m n બસ આજ આપણી જવાબ છે બેટા બરાબર એટલે તમારો આખો આ અહીંથી અહીં સુધી જવાબ છે બેટા આ આન્સર ચેક કરી લો તમે એટલે આમાં સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે
જો બેટા એને તમે વચ્ચે પણ લખી શકો આ રકમને એને જવાબમાં આવું લખ્યું છે હું લખી દઉં છું 4m - 7n એવું લખીને અહીં 16m નો વર્ગ વત્તા પહેલા પછી આને લખ્યા છે 28mn એ જ છે હા એ કોઈ ખોટું નથી આને બી લખશો તો એ ચાલશે 49m નો વર્ગ આવું તો એ સાચું છે જવાબ ઓકે ચલો આપણે એરેજ કરીએ છીએ હમણાં 20મો દાખલા ઓકે 20મા દાખલા જોઈને ગભરાઈ જાય છોકરાઓ ઘનનું મૂળ મેળવવા સિવાય એટલે શું છે બેટા 0.2 ની ઘાત કેટલી છે બેટા 3 માઇનસ 0.3 એનો ઘન વત્તા 0.1 એનો ઘન નો મૂલ્ય મેળવો ખૂબ જ ઈઝી દાખલા છે બેટા એ તમારે કયા સૂત્ર પર છે તે હું સમજાવું જો બેટા a પ્લસ b પ્લસ c બરાબર જો 0 થઈ જાય a પ્લસ b પ્લસ c એટલે a b થી ત્રણ રકમ લો એનો સરવાળો કેટલો આવી જાય ટોટલ 0 ત્રણ રકમ એટલે 1 2 3 રકમ છે એનો સરવાળો શું થઈ જાય 0 થઈ જાય ત્યારે સૂત્ર યુઝ થાય છે બેટા a નો વર્ગ ઘન b નો ઘન વત્તા c નો ઘન માઇનસ 3abc ઓકે ચલો આને મેં યલો પેન થી લખું છું ફરીથી એ સૂત્રો એ સમજાવું છું બેટા એને ધ્યાન રાખજો શું જો ત્રણ વસ્તુ a પ્લસ b પ્લસ c મળીને જો 0 થઈ જાય એટલે ત્રણ રકમ મળીને a b અને c મળીને 0 થઈ જાય સરવાળો 0 આવે ત્યારે સૂત્ર યુઝ થશે a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન બરાબર 3abc આ સૂત્ર છે બસ તો જુઓ અહીં 3 નો સરવાળો 0 થાય છે તો લખીશું આપણે 0.2 વત્તા અહીં છે આ માઈનસ માઈનસ ઓકે 0.3 કેમાં છે માઈનસમાં ઓકે પ્લસ 0.1 જો એને હજુ સોલ્વ કરીશું તો 0.2 પ્લસ માઇનસ માઇનસ 0.3 વત્તા 0.1 જો બેટા ધ્યાન રાખજો એને લખવાની જરૂર નથી આ 1 અને 2 મળીને શું થશે 3 0.2 0.1 મળીને 0.3 અને આ પ્લસ માઇનસ કેટલા થઈ જાય આ પ્લસ માઇનસ થઈને માઇનસ ઓકે -3 + 3 મળીને કેટલું થઈ ગયું બેટા 0 થઈ ગયું ને તો a નો ઘન b નો ઘન c નો ઘન એટલે લખશો જો એવું એટલે 0.2 નો ઘન વત્તા માઇનસ ચલો 0.3 નો ઘન વત્તા 0.1 અને એનો ઘન બરાબર થશે a નો ઘન એટલે 3ab 3 a ની કિંમત કેટલી છે બેટા 0.2 ઇન્ટુ 0.3 કેમાં માઇનસમાં ગુણ્યા ચલો એવું કરીએ ગુણાકારની નિશાની કરીએ છીએ હા આ માઇનસમાં છે ચલો એને ગુણ્યા c ની કિંમત કેટલી છે બેટા c છે આપણી પાસે 0.1 આ 3 નો ગુણાકાર જોજો પેલા 3 દુ 6 3 દુ 6 46 18 18 એકુ 18 તો શું આવશે પેલા જવાબ 18 શું ફરીથી 3 દુ 6 46 3 દુ 6 46 18 18 એકુ 18 હમણાં ખાસ ધ્યાન રાખજો દશાંશ એક જગ્યા બે જગ્યા ત્રણ જગ્યા તો સર 1 2 અને 3 સંખ્યા કેટલી હોવી જોઈએ 3 1 2 3 દશાંશ છે બેટા 1 2 3 એટલે દશાંશ અને 0 હમણાં ખાસ ધ્યાન રાખો હમણાં એક જ માઇનસ છે એક માઇનસ હશે બે જગ્યા માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ બની જશે એટલે જવાબ શું હશે બધા જવાબ શું હશે માઇનસ માં જ એટલે જવાબ આપણે આવશે -0.018 બરાબર આ ચેક કરી લઉં છું તમે સ્ક્રીનશોટ લઈ લેજો
યસ, સાચું છે બેટા. ચલો ઇરેજ કરીશું. આ જો આ સૂત્રો લખવા જરૂરી છે બેટા, લખશો તો વધારે સારું. હા, ટીચર તમારા કશે માર્ક્સ કટ નહીં કરશે ને, 100 માંથી 100 કે પૂરામાંથી પૂરા માર્ક્સ આવશે. ઓકે, ચલો 21મું શું કે છે? બિંદુ 4, 6 માંથી x અને y અક્ષ પર લંબ દોરતા મળતા બિંદુને યામ લખો. ચલો પહેલા બિંદુ શું કીધું છે બેટા? કે છે 4 અને 6 છે, પણ 4 કેવા છે? માઇનસના. માંથી x અક્ષ શું કે છે બેટા? x અક્ષ. બીજું શું કે છે? y અક્ષ. પર લંબ દોરતા મળતા બિંદુને યામ લખો. યામ લખવાની વાત કરે છે. શું કે છે બેટા? યામ. તો ખ્યાલ છે સર, યામ એટલે હંમેશા શું હોય છે? x અને y ની વાત કરતો હોય છે. એટલે x અને y લખવાનો છે. જો બેટા અમને એક આ 9માં અને સેમ ટુ સેમ 10માં પણ સેમ કોન્સેપ્ટ છે બેટા. 10માં તમારો કોઈ ભાઈબંધ ભણતો હોય તો એનસે પૂછ લેના. બરાબર? થોડા ઘણા હિન્દી બી બોલું બેટા, મારી માતૃભાષા હિન્દી છે. કઈ નહીં, આપણે ગુજરાતીમાં સમજાવીશું પણ हिंदी में भी बोल लेंगे. चलो x अक्ष, જ્યારે પણ દાખલામાં x અક્ષ કે y અક્ષ કે, તો જો બેટા આ મેઇન કોન્સેપ્ટ 10માં પણ સેમ આવી રીતે હું સમજાવું છું. x અક્ષ કેતો હોય ને તો x રહેશે y0, y અક્ષ કેતો હશે તો y રહેશે x0. જો અહીં અટવાઈ જાય છે ભાઈ, પહેલા x હોય છે પછી y આવે છે. x ABCD માં x પહેલા આવે, y પછી આવે, એટલે x અને y. તો જો બેટા હમણાં આનો જવાબ શું લખશું? એટલે આનો જવાબ આવશે x. x કેટલા છે બેટા? -4. જો આવું નહીં સમજાય ને તો તમને ગ્રાફથી સમજાવો, એક જ વખતમાં સમજાઈ જશે. જો બેટા આ ગ્રાફ થઈ ગયા, આ -4. -4 કઈ બાજુ x ની કિંમત છે બેટા? તો સમજો -4 અહીં આવ્યો. ઓકે, અને 6 એટલે પ્લસ નું છે, એટલે અહીં સમજો કે અહીં એને પ્લસ આવ્યો છે, એટલે એને પ્લસ અહીં આવ્યો. ઓકે, તો શું થશે બેટા? આ અહીં આવશે. ઓકે, અને આ અહીં જશે. ઓકે, તો અહીં છે બેટા -4,0 અને અહીં છે કેમ? આ x પર કેટલા ગયેલા? 4. y પર કેટલા ગયેલા છે? 0. y પર 0. ઓકે, આના માટે અહીં y 0 છે બેટા, અને x પર કેટલા ગયેલા છે? તો અહીં 6 છે ને બેટા, તો એટલે 6. એટલે જવાબ આપણે આ જ આવશે. x અક્ષ વાળો આવશે બેટા -4,0 અને 0,6. 0,6 આ આપણું જવાબ છે બેટા. આ પહેલાનો જવાબ છે અને આ બીજાનો. હું ચેક કરી લઉં છું, એટલામાં તમે જોઈ લો, લખી લો, સમજી લો. ઓકે, 4,0 -4 અને 0,6. યસ, સાચું છે બેટા. ચલો ઇરેજ કરીશું. ચલો 22માં દાખલા કરીશું. 22માં દાખલા સમીકરણ હાવ સહેલો છે બેટા. સમીકરણ ચલો લખી દઈએ. પેલા સમીકરણ શું છે બેટા? કે છે 3x + 4y, સોરી 4y = 6 ને પ્રમાણિક સ્વરૂપમાં લખો અને a અને b c ની કિંમત લખો. તો એનું પ્રમાણિક સ્વરૂપ શું હોય છે બેટા? પ્રમાણિત સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય? તો પ્રમાણિક સ્વરૂપ કહેવાય છે ax + by + c = 0 હોય તો હશે. જો બેટા x હશે તો જ a હશે, y હશે તો જ b હશે, અને c એટલે x અને y નહીં હોય, x નહીં હોય, y નહીં હોય, તો તેને શું કહેવાશે? c કહેવાશે. ચલો આને આપણે સરખાઈશું. તો જોવો છો કે સર અહીંયા બરાબર 0 તો છે જ નહીં, તો પહેલા આને પ્રમાણિત સ્વરૂપમાં લખીશું. આ થશે 3x + 4y. આ બાજુ પ્લસમાં છે, આ બાજુ આવશે તો -6 = 0. હમણાં એની સાથે સરખાવશો, એની સાથે સરખાઈશું. શું છે બેટા? ax² + bx + c = 0. એટલે a બરાબર શું લખી શકાય? x થી x ઉડી જશે તો શું મળશે? a = 3. એવી રીતે b = x. ઓકે, સોરી અહીં y આવશે.
ખોટું થઈ ગયું છે. ઓકે, શું હશે? વાય. ઓકે, તો વાય થી વાય ઉડી જશે તો બી બરાબર કેટલા છે બેટા? 4. એવી રીતે સી શું છે? તો સી 6 છે. ના, હંમેશા ચિહ્નની સાથે લખવાની બેટા, માઇનસમાં. બરાબર, આવું 10માં પણ આવશે ને આવશે ને આવશે જ બેટા. આ કોન્સેપ્ટ પણ 10માનો બી છે. એટલે આ તમારે જવાબ થઈ ગયા બેટા, આન્સર. હું ચેક કરી લઈશ, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, -6 બરાબર છે બેટા. શું છે? 23મો. ખૂણાઓના માપ પરથી ખૂણાઓના નામ આપો. ઓકે, તો ખબર છે સૌથી સિમ્પલ દાખલો 180. જો ખબર છે, જ્યારે ખૂણાના માપ 90 થઈ જાય, એક્ઝેક્ટલી 90 હોય, ખૂણાના માપ એક્ઝેક્ટલી 90 હશે તો એને શું કહીશું? કોટી કોણ. શું? કોટી કોણ. એને મસ્ત ટ્રીક પણ સમજાવું. કોટી કોણ શું કહેવાશે બેટા? કોટી કોણ. અને જ્યારે ખૂણાના માપ 180 હોય, જ્યારે ખૂણાના માપ 180 હોય તો શું કહેવાશે? એને પૂરક કોણ કહીશું. શું કહીશું બેટા? પૂરક કોણ. ઓકે, શું કહીશું? પૂરક કોણ. જુઓ બેટા, કોટી એટલે યાદ રાખજો 2 અક્ષર છે. કોટીમાં કેટલા અક્ષર છે? 1 અને 2. એમાં 90 માં બી કેવું છે? 2 અક્ષર. 90 અને કોટી એટલે 2 અક્ષર, 2 અંક. અહીં પૂરક 3 અક્ષર છે એટલે 1 2 3. બસ એવી રીતે ધ્યાન રાખજો. અને આ શોર્ટકટ જાણીને કેવું લાગ્યું તમે કમેન્ટ કરજો બેટા. સમજાઈ ગયું? પૂરક એટલે બેટા 3 છે. પૂરક 3 અક્ષર. 180 માં કેટલા છે? અંકો 3 છે. એવી રીતે 90 માં 2 અક્ષર છે ને 2 આવશે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. જવાબ તો સાચું જ છે ને? અચ્છા, ઓકે, એક જ મિનિટ બેટા. એને પૂરક કોણ અને એ બી ચાલશે ને, એને સરળ કોણ પણ લખી શકશો. શું લખી શકશો? પૂરક કોણ બી કહી શકશો અને સરળ કોણ. શું લખી શકશો? સરળ કોણ. એવું પણ લખી શકશો બેટા. બંને ચાલશે. હા, ખાસ કરીને સરળ કોણ લખી શકશો કે પૂરક, બંને સાચું છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો છેલ્લો દાખલો કરીશું, 24મો. શું કે છે? 24મો. એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો તમારે પહેલા આનો જવાબ લખશો. એક બિંદુમાંથી અનંત રેખાઓ પસાર થાય છે. ઓકે, પછી કે આકૃતિ દોરી સમજાવો. ચલો, આ આકૃતિ છે, સમજો આપણી પાસે. આ બિંદુ અહીંથી એમ ખેંચવાનો કરો. એવી રીતે તમે આકૃતિ દોરીને બેટા સમજાઈ શકશો. પછી એનાથી હજુ બી દોરાશે. હા, એની વચ્ચે એટલે શું કહેવાય? બસ આવું દોરી દેજો, તમારું થઈ ગયું. ચલો, આ બીજો પ્રશ્ન આપણે પહીતું બેટા. ઓકે, સો પ્લીઝ વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. દોસ્તારને બી શેર કરજો. બધા જ ચેપ્ટર હમણાં 2 થી 3 દિવસમાં અપલોડ થઈ જશે બેટા. સો રિક્વેસ્ટ છે કે લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. ને ઘણા એવા, અચ્છા હા, ચલો, એમાંથી એવા પ્રશ્નો કે જે તમને 10મામાં કામ લાગે તે ખાસ કરી દેવું છું બેટા. રાઈટ? જો આ 10મામાં થોડું ઘણું કામ લાગશે. છેદનું સમીકરણ, નિત્સમનો ઉપયોગ એટલે એના સૂત્રો યુઝમાં આવશે. શું આવશે બેટા? એના સૂત્રો યુઝમાં આવશે. આ તો ઘનનો સૂત્ર,
લગભગ આવે છે, કરશો નહીં કરશો ચાલશે. આ ખાસ કરી લેજો બેટા, આ 21મો. ઓકે, ચલો એક જ મિનિટ, એને પકડીને મેં પેલા વચ્ચે લાવી દઉં છું. ओके, ये सब इरेज कर दे रहा हूं बेटा. तो इधर से देखते हैं. अगर मैं बोलूं तो बेटा देखो, अब क्या कर सकते हैं, ये तो खुणाओं का माप ये पता होना चाहिए बेटा अपने को 10वां में, ये भी 10वां में थोड़ा घणा છે, આ પણ 10વાं માં ઘણા છે, થોડા ઘણા છે જ. હા, આવા બધા પ્રશ્નો 10વાં માં મળશે આની રીતે જ. ઓકે, પછી આ છેદવાળું પણ મળશે, ત્રિકોણમિતિ ચેપ્ટર છે એમાં મળશે. આ ઘનનો સૂત્ર, આ નિત્સમનો સૂત્રનો ઉપયોગ મળશે. કયો? a નો વર્ગ માઇનસ b નો વર્ગ વાળો સૂત્ર મળશે. પછી a નો ઘન માઇનસ b નો ઘન વાળો પણ સૂત્ર મળશે. એવી રીતે બેટા અહીંયા a પ્લસ b નો વર્ગ વાળો સૂત્ર મળશે, a માઇનસ b નો ઘન વાળો સૂત્ર મળશે, વર્ગ વાળો બી મળશે. એવી રીતે, એટલે આ ખાસ ધ્યાન રાખજો. બરાબર, ચલો.